પાછળ પ્રેમ અને પ્રતિશોધનો એંગલ બહાર આવ્યો છે। આરોપી બાળકીની માતા સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો, પરંતુ જ્યારે તેણીએ તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં ત્યારે ગુસ્સામાં આવી બાળકીનું અપહરણ કરીને નાસી ગયો હતો। સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા વિજેન્દ્રસિંહ મોરિયા શાકભાજીની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। 15 જાન્યુઆરીએ તેની પત્ની જાનકી દેવીએ બાળકીને જન્મ આપ્યો હતો। બાળકીને પેટના ભાગે નાની ગાંઠ હોવાથી તેને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। આ દરમિયાન શાંતા દેવી સાથે નજીક રહેતો યુવાન સૂરજ મહેતા બાળકીની માતાને હોસ્પિટલમાં મદદ માટે જોડાયો। સૂરજ શાંતા દેવી સાથે લગ્ન કરવા માંગતો હતો અને સતત દબાણ બનાવતો હતો, પણ શાંતા દેવીએ તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં। 12 ફેબ્રુઆરીએ જ્યારે શાંતા દેવી કામ માટે થોડીવાર હોસ્પિટલના NICU વોર્ડમાં બહાર ગઈ ત્યારે સૂરજ બાળકીને લઈ ફરાર થઈ ગયો। બાળકી ગુમ થયાની જાણ થતાં માતાએ તરત જ શોધખોળ શરૂ કરી, પણ બાળકીને ક્યાંય પત્તો ન મળતા ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી। પોલીસ ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી અને CCTV ફૂટેજની મદદથી સૂરજની ઓળખ કરી। આરોપી પોલીસના હાથ ન આવે માટે પોતાનો મોબાઈલ બંધ રાખી છુપાયો હતો, પણ આખરે ATMમાં પૈસા ઉપાડવા જતાં જ પકડાઈ ગયો। ખટોદરા પોલીસની એક વિશેષ ટીમ તરત જ ઝારખંડ રવાના થઈ અને ત્યાંથી સૂરજ મહેતાને ઝડપી પાડ્યો। પોલીસને બાળકી પણ સુરક્ષિત મળી આવી। આરોપી પાસેથી મોબાઈલ પણ કબજે લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે। खटोदरा पुलिस स्टेशन की हद से 12 फरवरी को पुलिस स्टेशन में एक फरियाद आई कि एक बच्चा जिसकी उम्र 27 दिन है वो NICU वार्ड सिविल हॉस्पिटल वहां से गायब हो गया और आके फरियादी ने पुलिस स्टेशन में फरियाद लिखवाई, हॉस्पिटल में एडमिट करवाया था। वहां से वो बच्ची गायब हो गई। फिर फर्दर इन्वेस्टिगेशन किया तो पता लगा कि एक व्यक्ति है जो फरियादी के साथ में रहता है, ये झारखंड का रहने वाला है और वो व्यक्ति फरियादी की पत्नी को कई दिन से प्रेम में फंसाने का प्रयास कर रहा था कि हम दोनों साथ में भाग चलते हैं। तो जब ये बच्चा वहां पे एडमिट था तो आरोपी उसकी देखभाल के लिए फरियादी की पत्नी के साथ में हॉस्पिटल में रह रहा था और उसने वहां भी उसकी वाइफ को कन्विंस करने का ट्राई किया कि हम दोनों भाग जाते हैं यहाँ से, भाग के हम दोनों शादी कर लेंगे। तो जब उसकी वाइफ ने ना बोल दिया तो हॉस्पिटल के वार्ड में से ये 27 दिन के बच्चे को लेके और यहाँ से झारखंड चला गया। ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે બાળકીના અપહરણની જાણ થતાં જ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી। સૂરજ મહેતા બાળકીની માતાના પરિચિત હતા અને તેઓએ બાળકીને અપહરણ કરી ઝારખંડ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને દબોચીને ધરપકડ કરી બાળકી સુરક્ષિત માતા પિતા સુધી પરત કરવામાં આવી છે। પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું બાળકીની માતા જાનકી દેવીએ પણ આ કિસ્સામાં કોઈ ભૂમિકા ભજવી છે કે જો કોઈ પણ શંકાસ્પદ સાબિત થાય તો વધુ આરોપીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાશે।